હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એવરીડે છાયા. આજે આપણે બનાવીશું નાસ્તા માટે શક્કરપારા, જે એકદમ ઉપરથી ખાસ્તા અને અંદરથી એકદમ સોફ્ટ બનશે. તમે એને ચા સાથે, બાળકોને લંચ બોક્સમાં કે પછી ટ્રાવેલિંગમાં આપણે જતા હોય તો એને લઈ જઈ શકીએ. અને આપણે આ એકવાર બનાવી અને લગભગ 15થી 20 દિવસ સુધી સ્ટોર કરી અને એન્જોય કરી શકીએ. તો ચાલો શરૂ કરીએ. આ માટે આપણે એક કઠોળમાં 2 વાડકી જેટલો ઘઉંનો સાદો લોટ લઈ લઈશું, જે આપણે રોજ યુઝ કરતા હોઈએ. તેમાં આપણે 2 થી 3 ચમચી જેટલા રવો, સેજ પિંચ જેટલું મીઠું ઉમેરવાથી એનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે. હવે આપણે 1 ચમચી જેટલો એમાં એલચીનો પાવડર ઉમેરી બધું બરાબર આપણે એને મિક્સ કરી લઈશું. આપણે હવે એમાં મોણ ઉમેરી લઈશું. તો મોણ માટે આપણે ઘીનો ઉપયોગ કરીશું અને આપણે ઘી થોડું આગળ પડતું ઉમેરવાનું છે, જેથી આપણે લોટ અને ઘીને મિક્સ કરીએ તો મુઠ્ઠી જેટલું વળે. આપણે હવે એને સાઈડ પર મૂકી દઈશું. હવે આપણે અડધી વાડકી જેટલી ખાંડ અને એમાં અડધી વાડકી જેટલું પાણી ઉમેરી અને ગેસ ઉપર આપણે એને પીગળવા દઈશું. આપણે ફક્ત એને પીગાળવાનું છે, ચાસણી નથી કરવાની. આપણી ખાંડ બરાબર પીગળી ગઈ છે, તો હવે આપણે એને ઠંડુ થવા દઈશું. આપણું ખાંડનું પાણી ઠંડુ થઈ ગયું છે, તો હવે આપણે એને થોડું થોડું લોટમાં ઉમેરતા જઈ અને આપણે એનો કઠણ એવો લોટ બાંધવાનો છે. આપણે હવે લોટને ઇક્વલ પાર્ટમાં ડિવાઈડ કરી દઈશું. મારા અહીં 5 લુવા થયા છે. આપણે એમાંથી એક લુવો લઈ અને જાડી એવી ભાખરી જેવી વણી લઈશું. શક્કરપારા થોડા જાડા રાખવાના. હવે આપણે પીઝા કટર કે નાઈફની મદદથી આજુબાજુના 4 પોર્શનને કટ કરી નાખીશું અને એને આપણે સ્ક્વેર શેપમાં કે પછી તમારે ડાયમંડ શેપમાં જે શેપમાં કટ કરવા હોય એ રીતે આપણે કટ કરી લેવા. મેં હવે બીજી બાજુ તેલ ગરમ કરવા મૂકી દીધું હતું, તો આપણે પહેલાં તેલને સેજ એક શક્કરપારું નાખી અને ચેક કરી લઈશું. તો આપણું તેલ બરાબર થઈ ગયું છે, ઉપર બબલ આવવા માંડે છે. તો ગેસની ફ્લેમ આપણે ધીમી રાખી અને બાકીના શક્કરપારા જેટલા એમાં એટલા ઉમેરી અને એને આપણે થોડી વાર માટે થવા દઈશું. આપણે એને પલટાવવાની ઉતાવળ નથી કરવાની અને થોડી વાર પછી આપણે એને પલટાવી અને ગોલ્ડન ક્રિસ્પી એવા થાય ત્યાં સુધી એને આપણે તળી લઈશું. લગભગ એક બેચને તળાતા 3 થી 4 મિનિટ જેવી થશે. તેથી આપણે બધી જ શક્કરપારાઓ સાથે વણી લેવાની જરૂર નથી. આપણે તળતા જઈશું અને વણતા જઈશું તો પણ ઇઝીલી થઈ જશે. તો આપણા શક્કરપારાનો ખૂબ જ સરસ કલર આવી ગયો છે. તો હવે હું કાણાવાળા વાસણમાં તળી લઈશ અને બીજા બેચને એમાં એડ કરી દઈશ. આપણે આવી રીતે બધા જ શક્કરપારાને તળી લઈશું અને ઠંડા પડે પછી આપણે એને કોઈ એરટાઇટ કન્ટેનરમાં ભરી લઈશું. તમે એને 15થી 20 દિવસ સુધી એન્જોય કરી શકો. આપણા શક્કરપારાનું અંદરનું ટેક્સચર પણ એકદમ સરસ આવ્યું છે. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ.